મિત્રો, સ્વાગત છે ફરી એકવાર વર્લ્ડ બિલ્ડિંગ જીકે ચેનલમાં. મિત્રો, તાજેતરમાં એટલે કે તારીખ 23/12/2020ના રોજ યુજીવીસીએલ જુનિયર ક્લાર્કની એક્ઝામ યોજાઈ ગઈ હતી. આ એક્ઝામમાં કમ્પ્યુટરના શિફ્ટ 1, 2 અને 3માં કેવા પ્રશ્નો પૂછ્યા હતા તેના વિશે આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, જે પ્રોગ્રામ બીજા પ્રોગ્રામની અંદર છુપાઈ જાય છે અથવા છુપી રીતે પોતાને કોઈ કાયદેસર પ્રોગ્રામ તરીકે રજૂ કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો મિત્રો, જે પ્રોગ્રામ બીજા પ્રોગ્રામની અંદર છુપાઈને પોતાને જ એક સાચો પ્રોગ્રામ તરીકે કાયદેસર પ્રોગ્રામ તરીકે રજૂ કરે છે તેને ટ્રોજન હોર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, પ્રશ્ન નંબર 1નો જવાબ છે ઓપ્શન નંબર ડી, ટ્રોજન હોર્સ. પ્રશ્ન નંબર 2, કોઈ સંદર્ભ એટલે કે સેલ રેફરન્સને બદલે સૂત્રો એટલે કે ફોર્મ્યુલામાં નીચેનામાંથી શું વાપરી શકાય? તો મિત્રો, એક્સેલની અંદર સેલ રેફરન્સના બદલે શું વાપરી શકાય ફોર્મ્યુલા તરીકે? તો મિત્રો, અહીંયા આવશે નેમ્સ. સેલનું નેમ પણ ફોર્મ્યુલા તરીકે વાપરી શકાય છે. તો ઓપ્શન નંબર બીમાં આ જવાબ આપેલો છે. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા એ ગુપ્ત કી અને સાર્વજનિક કી ક્રિપ્ટોગ્રાફી એ બંનેના સંયોજનનો ઉપયોગ કરીને ક્લાયન્ટ સર્વર એપ્લિકેશન માટે મજબૂત પ્રમાણભૂતતા પ્રદાન કરવા માટે રચાયેલો છે. મિત્રો, પ્રશ્ન નંબર 3નો જવાબ આવશે કર્બરોઝ કી એક્સચેન્જ. ખાસ ધ્યાનમાં રાખજો, કર્બરોઝ કી એક્સચેન્જ પ્રશ્ન નંબર 3નો જવાબ છે. પ્રશ્ન નંબર 4, માઇક્રોસોફ્ટ વર્ડ પરની કઈ સુવિધાઓ કોઈ વ્યક્તિને દસ્તાવેજનું પ્રૂફિંગ કરવાની અને એમાં પ્રસ્તાવિત સંપાદન અને કાઢી નાખવા યોગ્ય ને માર્ક કરવા દે છે? તો મિત્રો, જ્યારે પણ માઇક્રોસોફ્ટ વર્ડની અંદર આપણે કોઈ ડોક્યુમેન્ટ ઓલરેડી સેવ હોય અને તેમાં કોઈ સુધારા વધારા કર્યા હોય તો ત્યારે કોઈ અમુક યુઝરને એની જાણ થઈ જતી હોય છે. તો આ વસ્તુને શું કહેવાય મિત્રો? ટ્રેક ચેન્જીસ તરીકે ઓળખવામાં આવે છે. માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ટ્રેક ચેન્જીસ એટલે કે સુધારા વધારા બીજાની જાણ બારે કરેલા હોય તો અન્ય વ્યક્તિને એની ખબર પડી જાય છે. તો આ વસ્તુને ટ્રેક ચેન્જીસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યા એ એક વિશેષ હેતુની સ્ટોરેજ પ્રણાલી છે જેને ડેટા નેટવર્ક પર રિમોટલી એક્સેસ કરાય છે. મિત્રો, આ પ્રશ્નનો જવાબ રહેશે ઓપ્શન નંબર બીમાં નેટવર્ક સંલગ્ન સ્ટોરેજ એટલે કે નેટવર્ક એટેચ્ડ સ્ટોરેજ. ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યા એ એક ઇન્ટરફેસ પ્રદાન કરે છે જેને ક્લાયન્ટ કાર્ય કરવા માટે કોઈ વિનંતી મોકલી શકે છે. તો મિત્રો, આ વસ્તુને કહેવાય કમ્પ્યુટર સર્વર પ્રણાલી. મિત્રો, ક્લાયન્ટ કોને કોઈ કાર્ય કરવા માટે કોઈ વિનંતી મોકલી શકે? તો કે કમ્પ્યુટર સર્વર પ્રણાલીને. પ્રશ્ન નંબર 7, એસએનએમપી એ નેટવર્ક ઉપકરણનું સંચાલન કરવાની ક્ષમતા એના દ્વારા પ્રદાન કરે છે જેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો મિત્રો, જેને એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે ઓપ્શન નંબર બીમાં આપેલ છે. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કોણ તમને એ ખાતરી કરવામાં મદદ કરશે કે તમારા દસ્તાવેજમાંથી ટ્રેક કરવામાં આવેલા બધા ફેરફારો દૂર કરવામાં આવ્યા છે? તો મિત્રો, અહીંયા આપણને ટ્રેક ચેન્જીસ ઓપ્શન એ કયા મેનુમાં હોય ને ખરેખર એ પૂછવામાં આવ્યું છે. તો એ રિવ્યૂ નામના મેનુમાં હોય છે, જે ઓપ્શન નંબર એમાં આપેલ છે. રિવ્યુવિંગ પેન એટલે કે રિવ્યૂ મેનુની અંદર ટ્રેક ચેન્જીસ નામનો ઓપ્શન આવેલો હોય છે. પ્રશ્ન નંબર 9, ખાલી જગ્યા એ સ્માર્ટફોન અથવા ટેબ્લેટ્સ જેવા હાથમાં રાખવામાં આવતા ઉપકરણ પર કમ્પ્યુટિંગનો નિર્દેશ કરે છે? તો મિત્રો, હાથમાં રાખીને પણ કમ્પ્યુટરની જેમ ઉપયોગ કરી શકાય તેવું એકમાત્ર સાધન મોબાઈલ કમ્પ્યુટિંગ છે. તો આ પ્રશ્નનો જવાબ રહેશે ઓપ્શન નંબર એ, મોબાઈલ કમ્પ્યુટિંગ. પ્રશ્ન નંબર 10, યજમાનોના અસ્તિત્વને ચકાસવા અને યજમાનોનું આઈપી સરનામું અથવા ડોમેન નામના ઉપનામો શોધવા માટે ખાલી જગ્યા ખૂબ જ સુલભ છે? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ રહેશે ઓપ્શન નંબર બી, NSLOOKUP. NSLOOKUP દ્વારા યજમાનોના અસ્તિત્વને ચકાસવા અને યજમાનોનું આઈપી સરનામું અથવા તો કોઈ ડોમેન નામના ઉપનામો શોધવા માટે આ વસ્તુનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 11, બેલ લેબ્સે ખાલી જગ્યા ઓપરેટિંગ પ્રણાલીનું નિર્માણ કર્યું હતું જે બહુવિધ પ્લેટફોર્મ્સ પર પોર્ટેબલ છે? તો મિત્રો, બેલ્સ લેબ એટલે કે એક લેબોરેટરીનું નામ તમે સાંભળ્યું જ હશે, AT&T બેલ લેબોરેટરીઝ. AT&T
ટી બેલ લેબોરેટરીઝ. તો મિત્રો આ લેબોરેટરી છે એણે એક ઓપરેટિંગ સિસ્ટમનું નિર્માણ કર્યું હતું જે છે યુનિક્સ. અને મિત્રો આ સિવાય આ જ લેબોરેટરીએ એક લેંગ્વેજનું પણ સંશોધન કરેલું છે જેનું નામ છે સી લેંગ્વેજ. તો સી લેંગ્વેજ અને યુનિક્સ એ બંનેનું બેલ લેબોરેટરીએ નિર્માણ કરેલું છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. પ્રશ્ન નંબર 12, ખાલી જગ્યા આ દેશ આપેલા રિમોટ હોસ્ટને જો તે જીવંત અને સારી સ્થિતિમાં હોય તો પડઘા સાથે પ્રતિસાદ આપવાની વિનંતી કરતો સંદેશ મોકલે છે. તો મિત્રો આ વસ્તુને પિંગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો પિંગનો ઉપયોગ નેટવર્કના સિગ્નલ્સ અથવા તો કનેક્શન કઈ રીતે સ્થપાય છે કે કઈ રીતે એનો રિસ્પોન્સ આવે છે રિક્વેસ્ટ મોકલવાથી, તો આ વસ્તુને પિંગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 13, ખાલી જગ્યા અલ્ગોરિધમમાં દરેક સિલિન્ડર સુધી પહોંચતી વેળાએ દરેક વિનંતીને સેવા આપતા આપતા ડિસ્કનો હાથ ડિસ્કના એક છેડેથી શરૂ થાય છે અને બીજા છેડા તરફ આગળ વધે છે. તો મિત્રો આ વસ્તુને કહેવાય સ્કેન. સ્કેન મારફતે જ અલ્ગોરિધમમાં દરેક સિલિન્ડર સુધી પહોંચતી વેળાએ દરેક વિનંતીને સેવા આપતા આપતા ડિસ્કનો હાથ ડિસ્કના એક છેડેથી શરૂ થાય છે અને બીજા છેડા તરફ આગળ વધે છે. પ્રશ્ન નંબર 14, મેમરી સ્ટોરેજમાં ખાલી જગ્યા એ એક દ્વિતીયક સ્ટોરેજ માધ્યમ હતું જે પ્લાસ્ટિક ફિલ્મની લાંબી સાંકડી પટ્ટી પર ચુંબકીય આવરણનો ઉપયોગ કરે છે. તો મિત્રો આવું એક જ માધ્યમ સ્ટોરેજ માધ્યમ હતું જેને સેકન્ડરી મેમરી તરીકે પણ ઓળખવામાં આવતું હતું, જેને કહેવાય મેગ્નેટિક ટેપ. મિત્રો આ વસ્તુને કહેવાય મેગ્નેટિક ટેપ, જે પ્લાસ્ટિક ફિલ્મની લાંબી પટ્ટી સાંકડી પટ્ટી પર ચુંબકીય આવરણ હોય છે તેને કહેવાય મેગ્નેટિક ટેપ. મિત્રો મેગ્નેટિક ટેપ એ ઓપ્શન નંબર સીમાં આપેલ છે. પ્રશ્ન નંબર 15, ખાલી જગ્યા એ સ્થાનિક ક્ષેત્ર નેટવર્ક્સમાં કેબલ ટેલિવિઝન પ્રણાલીઓ ઓફિસ બિલ્ડિંગ અને અન્ય કાર્યસ્થળો માટે મોટા પ્રમાણમાં વપરાય છે. કેબલ્સમાં ઇન્સ્યુલેટિંગ સ્તરથી ઘેરાયેલો તાંબાનો અથવા એલ્યુમિનિયમનો વાયર વપરાય છે. તો મિત્રો અહીંયા એક કેબલનું નામ પૂછવામાં આવ્યું છે કે કેબલને કયા કેબલ તરીકે ઓળખવામાં આવે છે જે ટેલિવિઝન અને ઓફિસ બિલ્ડિંગ અથવા તો અન્ય કાર્યસ્થળો માટે મોટા પ્રમાણમાં વપરાય છે. તો એ છે કેબલનું નામ છે કોએક્સિયલ કેબલ, જે ટેલિવિઝનની પ્રણાલીઓ અને ઓફિસ બિલ્ડિંગમાં મોટા પ્રમાણમાં આ વાયરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 16, ખાલી જગ્યા એ પ્રિન્ટ પ્રિવ્યુમાં ટિપ્પણીઓ અને ફોર્મેટિંગના ફેરફારો બતાવે છે. તો મિત્રો આ વસ્તુને બલૂન તરીકે ઓળખાય છે. બલૂન એ પ્રિન્ટ પ્રિવ્યુમાં ટિપ્પણીઓ અને ફોર્મેટિંગના ફેરફારો બતાવે છે. પ્રશ્ન નંબર 17, ફૂટનોટ્સ વિકલ્પ જૂથ એ ખાલી જગ્યા રિબન હેઠળ ઉપલબ્ધ છે. મિત્રો અહીંયા ફૂટનોટ્સ નામનો ઓપ્શન એ કયા મેનુની અંદર આવેલો હોય છે? તો એ ઓપ્શન નંબર ડીમાં આપેલ છે. રેફરન્સ મેનુની અંદર ફૂટનોટ્સ નામનો ઓપ્શન આપેલો હોય છે. પ્રશ્ન નંબર 18, ગ્રેસ હોપરે પહેલી કમ્પ્યુટર ભાષા બનાવી હતી જે આખરે ખાલી જગ્યા તરીકે જાણીતી બની. તો મિત્રો એ લેંગ્વેજનું નામ છે કોબોલ. ઓપ્શન નંબર એમાં આપેલ છે. કોબોલ એ ગ્રેસ હોપર નામના વ્યક્તિએ બનાવેલી હતી જે કોમ્પ્યુટરની પ્રથમ ભાષા હતી, એટલે કે પહેલી લેંગ્વેજ હતી જે કોમ્પ્યુટરમાં ઉપયોગ લેવામાં આવતી હતી. મિત્રો કોબોલનું પૂરું નામ થાય છે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. ખાસ યાદ રાખજો, કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ એ કોબોલનું પૂરું નામ છે. બે ઓપરેટિંગ પ્રણાલીઓ કે જે હાલમાં મોબાઈલ કમ્પ્યુટિંગ પર પ્રભુત્વ ધરાવે છે તે ખાલી જગ્યા છે. તો મિત્રો આ વસ્તુ બધાને ખ્યાલ જ હશે કે એક તો એન્ડ્રોઈડ નામની ઓએસ અને બીજું છે એપલ આઈઓએસ. તો આ બંને ઓપરેટિંગ સિસ્ટમ છે, એક તો એન્ડ્રોઈડ અને બીજું એપલ આઈઓએસ, જે મોબાઈલમાં વધારે પ્રમાણમાં પ્રભુત્વ ધરાવે છે. એન્ડ્રોઈડ અને એપલ આઈઓએસ. પ્રશ્ન નંબર 20, ખાલી જગ્યા એ આત્મનિર્ભર અને સ્વતંત્ર પ્રોગ્રામ છે જે સામાન્ય રીતે સંક્રમિત પ્રણાલીઓ પર પોતાનો પ્રસાર કરવા અથવા તો ફેલાવો કરવા માટે રચાયેલો છે. મિત્રો આ પ્રશ્નનો જવાબ રહેશે વર્મ. વર્મ એટલે કે એ આત્મનિર્ભર છે અને સ્વતંત્ર પ્રોગ્રામ છે જે સામાન્ય રીતે સંક્રમિત પ્રણાલીઓ એટલે કે કોઈ પ્રોગ્રામને ડેમેજ કરવા માટે આ પ્રોગ્રામનો ઉપયોગ થાય છે, તેને વર્મ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો હવે જોઈએ શિફ્ટ 2 ની અંદર પૂછાયેલા પ્રશ્નો.
પ્રશ્ન નંબર 1 મિત્રો, પ્રશ્ન નંબર 1 એ વિધાનોની સત્યતા તપાસવાનો પ્રશ્ન છે. તો ચાલો જોઈએ. વિધાન એ વિધાન એમાં કહેવામાં આવેલું છે, ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ પ્રણાલી એ વિશિષ્ટ નેટવર્કવાળા કમ્પ્યુટર્સના જૂથનું સંચાલન કરે છે અને તેમને એક જ કમ્પ્યુટર તરીકે દેખાડે છે, કારણ કે તમામ ગણતરીઓ વિતરિત કરાયેલ હોય છે, એટલે કે ઘટક કમ્પ્યુટર્સમાં વહેંચાયેલી હોય છે. તો મિત્રો, આ વિધાન એ સાચું છે. હવે વિધાન બી જોઈએ. એમ્બેડેડ ઓપરેટિંગ પ્રણાલી એક ઓપરેટિંગ સિસ્ટમ છે જે ઘટનાઓ અથવા ડેટાની પ્રક્રિયા સમયની કોઈ ચોક્કસ ક્ષણ સુધીમાં કરવાની બાંયધરી આપે છે. રિયલ ટાઇમ ઓપરેટિંગ પ્રણાલી સિંગલ અથવા મલ્ટી ટાસ્કિંગ હોઈ શકે છે, પરંતુ મલ્ટીટાસ્કિંગ કરતી વખતે તે વિશિષ્ટ શેડ્યુલિંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે, જેથી પૂર્વ નિર્ધારિત પ્રકારની વર્તણૂક પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ વિધાન તદ્દન ખોટું છે. એટલા માટે આપણો જવાબ રહેશે ઓપ્શન નંબર એ. વિધાન એ સાચું છે અને વિધાન બી ખોટું છે. પ્રશ્ન નંબર 2, તમે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને સાચવવા માંગો છો, જેથી કરીને જ્યારે વપરાશકર્તા ફાઇલ ખોલે ત્યારે સીધો સ્લાઇડ શો શરૂ થઈ શકે. પ્રેઝન્ટેશનને સાચવતી વખતે નીચેનામાંથી કયું ફાઇલ ફોર્મેટ પસંદ કરવું જોઈએ? તો મિત્રો, અહીંયા એક્સટેન્શન પૂછેલું છે, તો .ppt આવશે, અને અહીંયા ઓપ્શન નંબર એમાં પાવર પોઈન્ટ શો નામનો ઓપ્શન આપેલો છે, તે પણ સાચું જ છે. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયો HTTP સ્ટેટસ કોડ સૂચવે છે કે સર્વરે કરેલ રિક્વેસ્ટને સફળતાપૂર્વક પ્રોસેસ કરેલ છે અને કોઈપણ સામગ્રી પરત મોકલતું નથી? તો મિત્રો, અહીંયા HTTP માટેનો કોડ પૂછવામાં આવ્યો છે કે HTTP એ કયા કોડ ઉપર કાર્ય કરે છે? તો એ 204 નંબરના કોડ ઉપર કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા એ સ્પષ્ટ કરે છે કે રાઉટર્સ માહિતી વહેંચવા એકબીજા સાથે કેવી રીતે સંદેશાવ્યવહાર કરે છે, જેનાથી તેઓ કમ્પ્યુટર નેટવર્કના કોઈપણ બે નોડ્સ વચ્ચેના રૂટ્સ પસંદ કરી શકે. તો મિત્રો, રાઉટિંગ પ્રોટોકોલ વિશે પૂછવામાં આવશે, તો આનો જવાબ રહેશે રાઉટિંગ પ્રોટોકોલ, જે ઓપ્શન નંબર સીમાં આપેલ છે, રાઉટિંગ પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કેશ વિશે શું ખોટું છે? તો મિત્રો, અહીંયા કેશ મેમરીની માહિતી આપવામાં આવી છે, તેમાંથી કયું વિધાન ખોટું છે તે કહેવાનું છે. તો અહીંયા મિત્રો ઓપ્શન નંબર બીમાં આપેલ છે સાચો જવાબ. એવરેજ એક્સેસ ટાઈમ એટલે કે AAT નોંધપાત્ર રીતે ઓછો થાય ત્યારે હોય છે કે જ્યારે કેશ માટેનો હીટ સમય મુખ્ય મેમરી માટેના હીટ ટાઈમ કરતાં ઘણો વધારે હોય છે. તો મિત્રો, ઓપ્શન નંબર બી એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 6, મિત્રો, ડેસિમલમાં 47 આપેલા છે, જેનું નીચેનામાંથી બાઇનરી અથવા હેક્સાડેસિમલ અથવા તો ઓક્ટલ મૂલ્યને અનુરૂપ નથી? તો નીચેનામાંથી કઈ સંખ્યા એ 47ને અનુરૂપ નથી એમ કહેવામાં આવ્યું છે? એટલે કે બાઇનરી, હેક્સાડેસિમલ અથવા તો ઓક્ટલ નથી થતું. એ છે ઓપ્શન નંબર એમાં 23. ઓપ્શન નંબર બીમાં આપેલ છે એ 47નું બાઇનરી. મિત્રો, ઓપ્શન નંબર બીમાં છે 47નું બાઇનરી છે. આ સિવાય 57 એ ઓક્ટલ છે 47નું, અને ઓપ્શન નંબર ડીમાં 2F આપેલ છે, જે હેક્સાડેસિમલ સૂચવે છે 47 અંકનું. તો આ બધા ઓપ્શનો સૂચવે છે. માત્ર 23 નંબર એ આ પૈકી મૂલ્યને અનુરૂપ નથી. તો ક્વેશ્ચન નંબર 6નો જવાબ રહેશે ઓપ્શન નંબર એ 23. પ્રશ્ન નંબર 7, IBM PC ઓક્ટોબર 1981માં રજૂ કરવામાં આવ્યું હતું અને તે ખાલી જગ્યા નામની ઓપરેટિંગ પ્રણાલી એટલે કે સોફ્ટવેર સાથે કામ કરતું હતું. તો મિત્રો, IBM કંપનીએ જે 1981માં જે PC રજૂ કર્યું હતું, તેની અંદર કઈ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થતો હતો? તો તે છે MS-DOS. માઇક્રોસોફ્ટ ડોઝનો ઉપયોગ થતો હતો, જે IBM સૌપ્રથમ કમ્પ્યુટર બહાર પાડેલ હતું તેની અંદર. મિત્રો, IBMનું પૂરું નામ થાય છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આ સિવાય ડોઝનું પૂરું નામ થાય છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ.
પ્રશ્ન નંબર 8, બસ ટોપોલોજીના સંબંધમાં નીચેનામાંથી શું ખોટું છે? મિત્રો, બસ ટોપોલોજીના સંદર્ભમાં જોઈએ એક વિધાન. ઓપ્શન નંબર એ, દરેક કમ્પ્યુટર અથવા સર્વર અમુક પ્રકારના કનેક્ટર દ્વારા સિંગલ બસ કેબલથી જોડાયેલું હોય છે. તો મિત્રો, આ વિધાન સાચું છે. ઓપ્શન નંબર બી, દરેક નેટવર્ક હોસ્ટ એટલે કે ઉદાહરણ તરીકે પીસી પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન વડે કેન્દ્રીય હબને જોડાયેલું છે. તો મિત્રો, આ વિધાન ખોટું છે, એટલા માટે ઓપ્શન નંબર બી આપણો જવાબ અહીંયા બની જાય છે. પ્રશ્ન નંબર 9, કયા પ્રકારનું કર્નલ સાદા હાર્ડવેર એબ્સ્ટ્રેક્શનનો એક નાનો સમૂહ પ્રદાન કરે છે અને વધુ કાર્યક્ષમતા પ્રદાન કરવા માટે સર્વર્સ તરીકે ઓળખાતી એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ રહેશે માઇક્રો કર્નલ્સ, જે ઓપ્શન નંબર સીમાં આપેલ છે. પ્રશ્ન નંબર 10, વિધાન એ એસરેમ એટલે સ્ટેટિક રેમ. મિત્રો, વિધાન એ સાચું છે. વિધાન બીમાં જોઈએ એસડીઆર એસડી રેમ એટલે કે સિંગલ ડેટા રેટ સિંક્રોનસ ડાયનેમિક રેમ. તો મિત્રો, આ બંને વિધાનો સાચા છે, એટલા માટે ઓપ્શન એમાં બંને વિધાન સાચા છે, તે જવાબ આવશે. પ્રશ્ન નંબર 11, એમએસ એક્સેસમાં કોષ્ટકમાં તમે કોષ્ટકમાં એક પ્રાથમિક કી ઉમેરવા માંગો છો. પ્રાથમિક કીના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું છે? તો મિત્રો, માઇક્રોસોફ્ટ એક્સેસની અંદર પ્રાઇમરી કી અને ફોરેન કી જેવા કન્ટેન્ટ આવતા હોય છે. તો તેમાંનો એક સવાલ અહીંયા પૂછવામાં આવ્યો છે. તો એમાંનું કયું સાચું છે તે અહીંયા આપણને કહેવામાં આવ્યું છે. તો ઓપ્શન નંબર એમાં આપેલ છે તે ઓપ્શન સાચો છે. પ્રાથમિક કી એક કરતાં વધુ કોલમ પર બનાવી શકાય છે, અર્થાત સંયુક્ત કી કહી શકાય છે, જેને કમ્પોઝિટ કી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 12, મેલ મર્જ કરતી વખતે એમએસ વર્ડની અંદર મેલિંગ્સ મેનુમાં નીચેનામાંથી કયો મેનુ વિકલ્પ હાજર નથી હોતો? તો મિત્રો, ડિલીટ રિસિપિયન્ટ નામનો ઓપ્શન આપણને જોવા મળતો નથી. મેલ મર્જ કરતી વખતે ડિલીટ રિસિપિયન્ટ નામનો ઓપ્શન આપણને જોવા મળતો નથી, તો ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 13, ક્રિપ્ટોગ્રાફીના સંદર્ભમાં એન્ક્રિપ્શન એ ખાલી જગ્યાને સુનિશ્ચિત કરવા માટેની પદ્ધતિ તરીકે સેવા આપે છે? તો મિત્રો, આ વસ્તુને કહેવાય કોન્ફિડેન્શિયલી એટલે કે ગોપનીયતા, જે ઓપ્શન નંબર બીમાં આપેલ છે. પ્રશ્ન નંબર 14, એટીએમ એ એક નેટવર્ક યાંત્રિક રચના છે જેનો હેતુ રિયલ ટાઈમ ટ્રાફિક તેમજ બલ્ક ડેટા ટ્રાન્સફરને સમાવવાનો છે. એટીએમ અનુસાર ઓપ્શન નંબર ડીમાં આ જવાબ આપેલ છે, અસિંક્રોનસ ટ્રાન્સફર મોડ. મિત્રો, અસિંક્રોનસ ટ્રાન્સફર મોડ એ એટીએમનો એક નેટવર્ક યાંત્રિક રચના છે જેનો હેતુ રિયલ ટાઈમ ટ્રાફિક તેમજ બલ્ક ડેટા ટ્રાન્સફરને સમાવવાનો છે. પ્રશ્ન નંબર 15, તમે એમએસ એક્સેલમાં વિવિધ સ્થાનોએ હાજર એક કરતાં વધુ સેલ માટે ફોર્મેટ પેન્ટર લાગુ કરવા માંગો છો, તો તમે કઈ રીતે કરશો? મિત્રો, અહીંયા આપણને ફોર્મેટ પેન્ટરનો ઉપયોગ પૂછવામાં આવ્યો છે. તો મિત્રો, ફોર્મેટ પેન્ટરનો ઉપયોગ એટલે કે જે ફોર્મેટિંગ હોય તેની કોપી કરવાની હોય છે બીજા સેલની અંદર. તો તે કઈ રીતે થાય તે અહીંયા પૂછવામાં આવેલું છે. તો ચાલો જોઈએ કયા ઓપ્શનની અંદર જવાબ આપેલો છે. તો ઓપ્શન નંબર સીમાં આપેલું છે કે સ્ત્રોત એટલે કે સેલ પસંદ કરવું અને ફોર્મેટ પેન્ટર ચિહ્ન પર ડબલ ક્લિક કરો અને પછી એક કરતાં વધુ સેલને પસંદ કરતા રહો, એટલે શું થઈ જાય મિત્રો? ફોર્મેટ પેન્ટરનો ઉપયોગ થઈ જશે. પ્રશ્ન નંબર 16, ખાલી જગ્યા અથવા એક ઘૂસણખોરી નિવારણ સિસ્ટમ કમ્પ્યુટર વર્મ્સ અને ટ્રોજન્સ જેવા મલવેરના કાર્યને શોધવા અને અવરોધવામાં આવે છે? તો મિત્રો, આ બધી વસ્તુને શું કહેવાય? એન્ટીવાયરસની મદદથી આ બધી વસ્તુને શોધવામાં આવે છે. એટલે કે કોમ્પ્યુટરમાં કોઈ ખામી આવી ગઈ હોય તેનું નિવારણ કરવાનું હોય, કોઈ વાયરસ આવી ગયા હોય તેને શોધવાનું હોય, તો તેના માટે એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 17, ખાલી જગ્યા કોઈ ફકરા અથવા વિભાગની શરૂઆતમાં સુશોભન તત્વ તરીકે ઉપયોગમાં લેવાતો એક મોટો અક્ષર છે? તો મિત્રો, આ મોટા અક્ષરને આપણે ડ્રોપ કેપ તરીકે ઓળખીએ છીએ, જે માઇક્રોસોફ્ટ વર્ડમાં જોવા મળે છે. માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ડ્રોપ કેપના ઉપયોગથી જે આખો અક્ષર છે તે 5 લાઇન જેવડો મોટો દેખાય છે. તો આપણે તેને ડ્રોપ કેપ તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન નંબર 18, કમ્પ્યુટર સામાન્ય રીતે નિયત કરતા
નિયત કદના જૂથોમાં બિટ્સનું સંચાલન કરે છે, જેને પરંપરાગત રીતે ખાલી જગ્યા કહેવામાં આવે છે. મિત્રો, એને પરંપરાગત રીતે વર્ડ તરીકે ઓળખવામાં આવે છે, જે ઓપ્શન નંબર એમાં આપેલ છે. પ્રશ્ન નંબર 19. મિત્રો, પ્રશ્ન નંબર 19માં સત્યતા તપાસવાનું કહ્યું છે. ચાલો જોઈએ. વિધાને CPU ફક્ત મેમરીમાંથી સૂચનાઓ લોડ કરી શકે છે, તેથી ચલાવવા માટેના કોઈ પણ પ્રોગ્રામ ત્યાં સંગ્રહિત હોવા જોઈએ. તો મિત્રો, આ વિધાન સાચું છે. વિધાન બી શું કહેવા માંગે છે? મિત્રો, સામાન્ય હેતુવાળા કમ્પ્યુટર્સ તેમના મોટા ભાગના પ્રોગ્રામ્સ ફરીથી લખી શકાય તેવી મેમરી, જેને રોમ કહેવામાં આવે છે, એટલે કે જેને રીડ ઓનલી મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે, માંથી ચલાવે છે. તો વિધાન બી એ ખોટું છે. એટલા માટે આપણો જવાબ રહેશે ઓપ્શન નંબર ડીમાં વિધાન એ સાચું છે અને વિધાન બી ખોટું છે. પ્રશ્ન નંબર 20. ખાલી જગ્યા એ કમ્પ્યુટરનો એક પ્રકાર છે જે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વિદ્યુત, યાંત્રિક અથવા હાઇડ્રોલિક માધ્યમોનો ઉપયોગ કરે છે. તો મિત્રો, આ પ્રકારના કમ્પ્યુટરને એનાલોગ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે, જે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વિદ્યુત, યાંત્રિક અથવા તો હાઇડ્રોલિક માધ્યમોનો ઉપયોગ કરે છે. મિત્રો, ઘડિયાળ એ આપણું એનાલોગ કમ્પ્યુટર જેવું જ કાર્ય કરે છે, તેથી યાદ રાખજો, એનાલોગ કમ્પ્યુટરની અંદર ઘડિયાળનો પણ સમાવેશ થઈ જાય છે. મિત્રો, હવે ચર્ચા કરવાની છે શિફ્ટ 3ની અંદર પૂછાયેલા કમ્પ્યુટરના પ્રશ્નોની. મિત્રો, પ્રશ્ન નંબર 1માં એક કલર કોડ આપવામાં આવેલો છે કે જેનો ઉપયોગ કયા કલરો બનાવવામાં આ કોડનો ઉપયોગ થાય છે. મિત્રો, ખાસ કરીને આ કોડ એ કોઈ વેબસાઇટ બનાવતા હોય ત્યારે જનરલી થતો હોય છે. તો તે કોડ કયા કલરો બનાવવા માટે થાય છે? તો ઓપ્શન નંબર ડીમાં આપેલ છે. રેડ, ગ્રીન અને બ્લુ કલરો બનાવવા માટે આ કોડનો ઉપયોગ થાય છે, તે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. પ્રશ્ન નંબર 2. મિત્રો, પ્રશ્ન નંબર 2ની અંદર સત્યતા તપાસવાના વિધાનો આપેલા છે. તો ચાલો જોઈએ. વિધાન એ એક્ઝોકર્નલ્સ અંતર્ગત હાર્ડવેરના સમૃદ્ધ અને શક્તિશાળી એબ્સ્ટ્રેક્શન પ્રદાન કરે છે. તો મિત્રો, વિધાન એ ખોટું વિધાન છે. વિધાન બી, માઇક્રોકર્નલ્સ સરળ હાર્ડવેર એબ્સ્ટ્રેક્શનનો એક નાનો સમૂહ પ્રદાન કરે છે અને વધુ કાર્યક્ષમતા પૂરી પાડવા માટે સર્વર્સ તરીકે ઓળખાતી એપ્લિકેશનોનો ઉપયોગ કરે છે. તો મિત્રો, આ વિધાન ખોટું છે. આ વિધાન સાચું છે. તેથી આપણો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી, વિધાન એ ખોટું છે અને વિધાન બી એ સાચું છે. પ્રશ્ન નંબર 3. ખાલી જગ્યા સુલભતાની નીતિનો અમલ કરે છે, જેમ કે નેટવર્ક્સના વપરાશકારોને ઉપયોગ માટે કઈ સેવાઓનો લાભ લેવાની છૂટ હોય છે? તો મિત્રો, ફાયરવોલનો ઉપયોગ કરવાની છૂટ હોય છે. જે યુઝર નેટવર્કનો ઉપયોગ કરતા હોય છે તેમને ફાયરવોલનો ઉપયોગ કરવાની છૂટ હોય છે. પ્રશ્ન નંબર 4. ટ્રાફિક કંટ્રોલનો અર્થ થાય છે મિત્રો, ઓપ્શન નંબર એમાં આપેલ છે. એક માર્ગની અન્ય સામે સહેતુક પસંદગી અથવા ટ્રાફિકના એક વર્ગની અગ્રતામાં કોઈ પણ ઉન્નતિ. પ્રશ્ન નંબર 5. મેમરી મેનેજમેન્ટમાં ખાલી જગ્યા વાસ્તવમાં પુનઃસ્થાપિત કરી શકાય તેવા એડ્રેસ સાથે પ્રતીકાત્મક એડ્રેસને જોડે છે. તો મિત્રો, એ છે કમ્પાઇલર, એ પ્રતીકાત્મક રીતે એડ્રેસને જોડે છે. પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ તે રિયલ ટાઈમ એપ્લિકેશનોને સેવા આપવા માટે બનાવવામાં આવે છે, જે સામાન્ય રીતે બફર એટલે કે વિલંબ વિના જેમ જેમ ડેટા આવતો જાય તેમ તેમ પ્રક્રિયા કરે છે? તો મિત્રો, આ વસ્તુને કહેવાય રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે RTOS છે. ઓપ્શન નંબર ડીમાં આપેલ છે. પ્રશ્ન નંબર 7. MS એક્સેલમાં તમે એક મોટી સ્પ્રેડશીટ બનાવી રહ્યા છો. ટાઇટલ્સ, રો અને 2 કોલમ્સ દેખાય તેમ નિશ્ચિત કરવી જોઈએ, જેથી તમે સ્પ્રેડશીટમાં જમણી બાજુ અને નીચે જઈ શકો. MS એક્સેલમાં આવું કરવા માટે તમને કઈ સુવિધા મદદ કરશે? તો મિત્રો, આપણે એક્સેલની અંદર રો અને કોલમમાં નીચે પણ વધારે પેજ હોય તો મિત્રો, હેડિંગ્સ એમણામ રહેવું જોઈએ અને કોલમ્સ ઉપર જવી જોઈએ. તો મિત્રો, આ વસ્તુને કહેવાય ફ્રીઝ પેન. ફ્રીઝ પેનની મદદથી આવું કરી શકાય છે મિત્રો, કે હેડિંગ્સ એમણામ રહેશે અને નીચેની રો ઉપર જતી જાય. તો આ વસ્તુને ફ્રીઝ પેન તરીકે ઓળખવામાં આવે છે, જે ઓપ્શન નંબર સીમાં આપેલ છે. પ્રશ્ન નંબર 8. MS એક્સેલના કન્ડિશનલ ફોર્મેટિંગ મેનુમાં નીચેનામાંથી કયો વિકલ્પ જોવા મળતો નથી? તો મિત્રો, એપ્લાય રેન્જ નામનો ઓપ્શન એ જોવા મળતો નથી. જે કન્ડિશનલ ફોર્મેટિંગનો ઉપયોગ કરીએ આપણે એક્સેલની અંદર, તો ત્યારે એપ્લાય રેન્જ નામનો ઓપ્શન જોવા મળતો નથી.
પ્રશ્ન નંબર 9. પ્રથમ આધુનિક એનાલોગ કમ્પ્યુટર ભરતીની આગાહી કરતું એક યંત્ર હતું જેની શોધ 1872માં ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી હતી. તો મિત્રો આ કમ્પ્યુટરની શોધ વિલિયમ થોમ્સન દ્વારા કરવામાં આવી હતી, જે એક એનાલોગ કમ્પ્યુટર હતું. પ્રશ્ન નંબર 10. કમ્પ્યુટરની પેઢીઓની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે મિત્રો? ઓપ્શન નંબર એમાં બીજી પેઢીમાં વેક્યુમ ટ્યુબ આપેલ છે, જે ખોટું છે. બીજી પેઢીની અંદર મિત્રો વેક્યુમ ટ્યુબનો ઉપયોગ ન થાય પણ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે. ઓપ્શન નંબર બીમાં આપેલ છે ત્રીજી પેઢીમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ, જે સાચું છે. મિત્રો ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસી એ સિલિકોન નામની ધાતુની બનેલી હોય છે, જે ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 11. MS વર્ડમાં લીટી વચ્ચેની જગ્યા એટલે કે લાઇન સ્પેસિંગ માટે નીચેનામાંથી કયો શોર્ટકટ ખોટો છે? તો મિત્રો અહીંયા ખોટી શોર્ટકટ આપણને પૂછવામાં આવેલી છે, જે ઓપ્શન નંબર બીમાં આપેલ છે Ctrl+3, જે ટ્રિપલ લાઇન સ્પેસિંગ માટે Ctrl+3નો ઉપયોગ એક ખોટી વસ્તુ છે. ઓપ્શન નંબર એમાં આપેલ છે Ctrl+2, તો એ સાચું છે. ઓપ્શન નંબર સીમાં આપેલ છે સિંગલ લાઇન સ્પેસિંગ માટે Ctrl+1નો ઉપયોગ થાય છે, સાચી વાત છે. એવી જ રીતે ઓપ્શન નંબર ડીમાં આપેલ છે Ctrl+5, જે 1.5 લાઇન સ્પેસિંગ માટે ઉપયોગ થાય છે, તો એ પણ સાચું છે. તો મિત્રો અહીંયા આપણો જવાબ રહેશે Ctrl+3. આવો કોઈ શોર્ટકટ છે જ નહીં માઇક્રોસોફ્ટ વર્ડની અંદર, તો તે ખોટું છે. પ્રશ્ન નંબર 12. થ્રેડ્સના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? મિત્રો ઓપ્શન નંબર ડીમાં આપેલ છે થ્રેડ એ કોઈ પ્રોગ્રામનું એક કાર્યરત દ્રષ્ટાંત છે. મિત્રો આ વિધાન ખોટું છે. બાકીના વિધાનો અહીંયા સાચા છે. ઓપ્શન એ, ઓપ્શન બી અને ઓપ્શન સી એ વિધાનો સાચા છે. ઓપ્શન નંબર ડી એક ખોટું વિધાન છે, તેથી આપણો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 13. મિત્રો રિંગ ટોપોલોજીના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે? તો મિત્રો રિંગ ટોપોલોજીના સંદર્ભમાં ખોટું વિધાન અહીંયા શોધવાનું છે, જે ઓપ્શન નંબર બીમાં આપેલ છે કે બધા કોમ્પ્યુટર્સ એકબીજા સાથે પરસ્પર સંપર્ક કરતા હોય છે અને માહિતી બધા કોમ્પ્યુટર્સને વહેંચવામાં આવે છે. તો આ વિધાન ખોટું વિધાન છે. પ્રશ્ન નંબર 14. તમે MS વર્ડમાં ગણિતના સમીકરણો માટે એક દસ્તાવેજ તૈયાર કરી રહ્યા છો. તમે નાના કદના લખાણને એક્સની શક્તિ તરીકે ઊંચા સ્થાને કેવી રીતે મૂકશો? મિત્રો ખરેખર અહીંયા કોઈ માઇક્રોસોફ્ટ વર્ડની અંદર કોઈ સૂત્ર લખવામાં આવે, ફોર એક્ઝામ્પલ એક્સની માથે ધારો કે 2 ઘાત, તો આ 2 ઘાત છે એ ઉપરની તરફ નાનું દર્શાવેલ છે. તો આ જે નાના અક્ષર બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ત્યાં સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે, તે ઓપ્શન નંબર સીમાં આપેલ છે. એવી જ રીતે મિત્રો નીચેની તરફ નાના અક્ષરો દર્શાવવા માટે આપણે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ બંને વસ્તુ ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 15. ડાયનેમિક લિંકિંગમાં દરેક લાઇબ્રેરી રૂટીન રેફરન્સ માટે ઇમેજમાં ખાલી જગ્યાનો સમાવેશ કરવામાં આવે છે. તો મિત્રો STUBનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો પ્રશ્ન નંબર 16 એ શક્યતા તપાસવાનો હોવાથી આપણે પ્રશ્ન નંબર 16 લેતા નથી. પ્રશ્ન નંબર 17માં મિત્રો પાવર પોઈન્ટની સ્લાઇડ એટલે કે હેન્ડ આઉટ કઈ રીતે બનાવવું તેના પગલાઓ પૂછવામાં આવ્યા છે. એટલે કે કયું પગલું સાચું છે અને કયું ખોટું તે દર્શાવવાનું છે. તો તે પણ તમારી જાતે જ જોઈ લેજો કે પાવર પોઈન્ટમાં સ્લાઇડ કઈ રીતે બનાવી, ડાયરેક્ટ પ્રેક્ટિકલ કરીને. પ્રશ્ન નંબર 19. નીચેનામાંથી ક્યાં HTTP પ્રતિસાદ કોડનો અર્થ છે ખામીયુક્ત વિનંતી અને ક્લાયન્ટની દેખીતી ભૂલ? દાખલા તરીકે વિનંતીની કઢંગી વાક્યરચના, ખૂબ મોટું કદ, વિનંતીના સંદેશાની અમાન્ય રચના અથવા વિનંતીનો છેતરામણો માર્ગ ને કારણે સર્વર વિનંતી પર પ્રક્રિયા કરી શકશે નહીં અથવા કરશે નહીં. તો મિત્રો આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો બ્રાઉઝરમાં અમુક વખત કોઈ એરર આવે છે. ફોર એક્ઝામ્પલ છે 404, તમને બધાને એક એરર ખ્યાલ હશે, તો ક્યારેક ફાઇલ નોટ ફાઉન્ડ નામની એરર આવે છે. તેને 404 કોડ હોય છે. 404 એ ફાઇલ નોટ ફાઉન્ડ માટે ઉપયોગમાં લેવાતી હોય છે, HTTP માટે. એવી જ રીતે અહીંયા ઓપ્શન નંબર ડીમાં આપેલ છે કે 400 કોડ એ શેના માટે ઉપયોગમાં લેવાય છે? તો કે ખામીયુક્ત વિનંતી અથવા તો ક્લાયન્ટની દેખીતી ભૂલ હોય ત્યારે 400 કોડનો ઉપયોગ થાય છે, એટલે કે 400 કોડનો અહીંયા ઉપયોગ થાય છે HTTP માટે.
પ્રશ્ન નંબર 19 મિત્રો, પ્રશ્ન નંબર 19 એ સત્યતા તપાસવાનો પ્રશ્ન છે. વિધાન એ ડી રેમ ઓછો પ્રવેશ સમય ધરાવે છે, તેથી તે એસ રેમની સરખામણીમાં વધારે ઝડપી છે. તો મિત્રો આ વિધાન ખોટું છે. વિધાન બી ડી રેમ ઓછો વીજ વપરાશ રજૂ કરે છે. તે એ હકીકતના કારણે કે માહિતી કેપેસિટરમાં સંગ્રહિત થાય છે. તો મિત્રો આ વિધાન સાચું છે. તેથી આપણો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી. વિધાન એ ખોટું છે અને વિધાન બી સાચું છે. પ્રશ્ન નંબર 20 વિધાન એ ફાયરવોલ કમ્પ્યુટર્સ, વર્મ્સ અને ટ્રોજન્સ જેવા મલવેરને શોધવા અને તેની ક્રિયાને રોકવામાં મદદ કરે છે. મિત્રો આ વિધાન ખોટું છે. ઓપ્શન નંબર બી ફાયરવોલ એ સુલભતાની નીતિ એટલે કે એક્સેસ પોલિસીનો અમલ કરે છે, જેમ કે કમ્પ્યુટરના વપરાશકારોને ઉપયોગ માટે કઈ સેવાઓનો લાભ લેવાની છૂટ છે. તો વિધાન બી એ સાચું છે. તેથી આપણો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી. વિધાન એ ખોટું છે અને વિધાન બી સાચું છે. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ રહેશે. તો આ હતા મિત્રો UGVCL ની જુનિયર ક્લાર્કની પરીક્ષા શિફ્ટ 1, 2, 3 જે 23/12 રોજ લેવાયેલી હતી તેનું સોલ્યુશન.